નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાં 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના 5 પ્રશ્નો ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગરમાં. તો ભારતીય તટરક્ષક દળ એટલે આપણે એને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કહીએ છીએ. એની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાને અવસરે ગાંધીનગરના 6-4B આ સર્કલ છે ને એને હવે ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલ તરીકે નવી ઓળખ મળી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 1977માં એની ફોર્મેશન થયું. 1 ફેબ્રુઆરી હતી, એટલે 1 ફેબ્રુઆરીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે કહેવાય છે. એનું જે હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં, અને વયમ રક્ષા મહ એનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્નના ડિરેક્ટર જનરલનું નામ શું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે દેશનું પ્રથમ સર્કલ છે ભારતીય તટરક્ષક દળને સમર્પિત હોય એવું. આ ઉપરાંત અહીંયા કોસ્ટગાર્ડની દરિયાઈ અને હવાઈ સુરક્ષા ક્ષમતા દર્શાવતી ઓફશોર પેટ્રોલ વેસલ, પછી ડોર્નિયર એરક્રાફ્ટ, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર, આકર્ષક પ્રતિકૃતિઓ એ મૂકવામાં આવી છે. ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 2340.62 કિલોમીટર, જેની સુરક્ષામાં કોસ્ટગાર્ડની ભૂમિકા અજોડ છે. આ સર્કલ જવાનના શૌર્યને સન્માન આપવા માટે યુવા પેઢીઓમાં દેશભક્તિની પ્રેરણા જગાડવા માટે બનાવવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ રેફ્યુજી ડે. શરણાર્થી હોય ને એમના માટેનો દિવસ, વર્લ્ડ રેફ્યુજી ડે 20મી જૂન. તો વિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે 20મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, જેનું 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે ખલીલુર રહેમાન. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 4 ડિસેમ્બર 2000ના રોજ ઠરાવ પસાર અપનાવીને 55/76 નંબરનો વિશ્વ શરણાર્થી દિવસ ઉજવણી કરવા માટે 20 જૂનની તારીખ નક્કી કરી હતી. પહેલીવાર 2001માં આ દિવસ મનાવવામાં આવ્યો હતો. શરણાર્થી એવા લોકો છે જેઓ આતંક, સંઘર્ષો, યુદ્ધો, કાર્યવાહી અથવા તો અન્ય કોઈ કટોકટીના કારણે વતન છોડવા માટે મજબૂર થઈ ગયા હોય. આ વર્ષની 2026ની થીમ છે અન્ટિલ એવરીવન ઇઝ સેફ, જ્યાં સુધી બધા સુરક્ષિત નથી, આવી એની થીમ છે. ઓકે. યુકેમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની દરખાસ્ત. તો યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન છે કીર સ્ટારમર. એમણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક પ્રસ્તાવ મૂક્યો છે.
આ કાયદો મંજૂર થતાં જ 2027થી અમલમાં આવશે અને મુખ્ય ઉદ્દેશ બાળકોને ઓનલાઈન નુકસાન પ્રત્યે માનસિક સ્વાસ્થ્ય એના જોખમોથી બચાવવાનો છે. પ્રતિબંધિત પ્લેટફોર્મ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, યુટ્યુબ, એક્સ એટલે કે ટ્વિટર. કોને મુક્તિ મળી? વોટ્સઅપ અને સિગ્નલ. આ શું છે? પ્રાઇવેટ મેસેજિંગ એપ છે ને, એટલે એને એમાંથી મુક્તિ મળી છે. તમને ખ્યાલ હશે, અગાઉ આપણે ઘણીવાર ભણ્યા છે કે વિશ્વની અંદર પ્રથમ દેશ કયો છે જેને સોશિયલ મીડિયા પર બેન કર્યું હોય? કમેન્ટમાં લખજો. હવે મિત્રો, જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે પોલ્સ પણ મળશે. હવે એકચ્યુઅલી શું થયું છે કે ટેલિગ્રામ છે એ 22મી જૂન સુધી બેન કરવામાં આવ્યું છે. એટલે આપણે શું કરીએ છીએ, હવે ડેલી કરંટ અફેરની પીડીએફ છે ને એ ડેલી જે વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે ને ત્યાં એક લિંક લખીએ છીએ ટુ ડાઉનલોડ પીડીએફ. તો એમાં તમને બધી પીડીએફ મળી રહેશે. જે રિસન્ટલી પીડીએફો નથી મોકલી ટેલિગ્રામમાં અત્યારે બેન છે એના કારણે. ઓકે, ચલો આગળ વધીએ. QS વર્લ્ડ રેન્કિંગ 2027. કઈ સંસ્થાએ સતત 15મા વર્ષે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? 15 વર્ષથી નંબર 1 પર છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો 18મી જૂનના રોજ QS વર્લ્ડ રેન્કિંગ 2027ને જાહેર કરવામાં આવ્યું, જેમાં વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ વિશ્લેષક આ સંસ્થા છે ક્વાર્કેવી સાયમન્સ એટલે કે QS. તો QS દ્વારા દર વર્ષે રેન્કિંગ બહાર પાડવામાં આવે છે અને આ વર્ષની આવૃત્તિમાં 106 દેશોની 1500થી વધુ યુનિવર્સિટીઓ છે એનું મૂલ્યાંકન થયું છે. ટોચનું સ્થાન MIT 100માંથી 100. તો 100માંથી 100ના પરફેક્ટ સ્કોર સાથે સતત 15મા વર્ષે વિશ્વમાં નંબર 1. બીજો અને અન્ય ક્રમ તો ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એના સંયુક્ત રીતે બીજા નંબર પર છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી ચોથા, હાર્વર્ડ છે એ 5મા નંબર પર છે. મૂલ્યાંકનના માપદંડ. યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન શૈક્ષણિક પ્રતિષ્ઠા, એમ્પ્લોયર પ્રતિષ્ઠા, સંશોધન પ્રભાવ, રોજગારી દર, ટકાઉલક્ષીપણા આવા વિવિધ સૂચકાંકોના આધારે કરવામાં આવે છે. આ ટેન્ડરમાં સૌથી વધુ એન્ટ્રીઝ એટલે અમેરિકા છે ને 184 સાથે છે. ત્યારબાદ UK છે 93, ચાઇના 85, ઓસ્ટ્રેલિયા છે ને એ વૈશ્વિક સ્તરે 22મા નંબર પર છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ઉચ્ચ વિદેશ નીતિઓમાં ભારત હવે 5મા ક્રમે પહોંચ્યું છે. IIT દિલ્હી પ્રથમ ભારતીય સંસાધનોમાં IIT દિલ્હી વૈશ્વિક સ્તરે 118મો ક્રમ મેળવીને દેશની અંદર ટોચ પર રહ્યું હતું. અન્ય અગ્રણી સંસ્થાઓ. ભારતનું ગૌરવ વધારતી અને અન્ય સંસ્થાઓમાં IIT બોમ્બે, દિલ્હી અને IIT ખડગપુર, BSc આ બધાનો સમાવેશ થાય છે. દિલ્હીની વાત કરી હતી ને. ઓકે, ચલો એ તો પ્રશ્ન પૂછી લીધો ને. ચલો આગળ વધે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ ભારતનું કેટલામું રાજ્ય છે? તો એક મિનિટ, ખોટો જવાબ કેમ આવી ગયો? 36મા નંબરનું છે. ઓકે, તો પશ્ચિમ બંગાળ ભારત સરકારની અગ્રણી આરોગ્ય વીમા કંપની આયુષ્માન ભારત ઓકે, તો પશ્ચિમ બંગાળ ભારત સરકારની અગ્રણી જે યોજના છે આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એમાં સત્તાવાર રીતે જોડાવા માટે તૈયાર છે. આ સાથે પશ્ચિમ બંગાળ અને આ યોજના લાગુ કરનાર દેશનું 36મા નંબરનું રાજ્ય અથવા યુનિયન ટેરેટરી બન્યું છે. આ વર્ષે ઐતિહાસિક નિર્ણયને કારણે દેશમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ અને એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાને નેપાળ હેલ્થ ઓથોરિટી અને પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના વચ્ચે MOU દ્વારા
ઔપચારિક રીતે માન્યતા પૂરી કરવામાં આવશે. ઓકે, યોજનાની મુખ્ય બાબતો જોઈએ. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂઆત 2018માં. અમલીકરણ નેશનલ હેલ્થ ઓથોરિટી. આરોગ્ય કવચ 5 લાખ પ્રતિ પરિવાર. ઓકે, યોજનાનો પ્રકાર દરેક વિસ્તૃત યોજના હેઠળ. ઓકે, સંસ્કાર કેન્દ્ર, સંસ્કાર. ઓકે, તો મુખ્ય હેતુ ગરીબ પરિવારને મોંઘા સારવાર આર્થિક બોજમાંથી બચાવવાના છે અને સર્વાંગી વિકાસની સુરક્ષા પૂરી પાડવાનું છે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. સંરક્ષણ ક્ષેત્રે નવું કદમ. સિમ્હા 4x4 બખ્તરબંધ વાહનનું અનાવરણ. તો કલ્યાણ સ્ટ્રેટેજિક સિસ્ટમ અને પેરામાઉન્ટ કંપનીએ ભાગીદારી કરી સિમ્હા 4x4 નામનું નવું લાઇટ આર્મડી મલ્ટીપર્પઝ વ્હીકલ તો વાહન બનાવ્યું છે. એનું નામ. ઓકે, તો ફ્રાન્સના પેરિસમાં યુરોસેટ્રી 2026 આ સંરક્ષણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવું પ્લેટફોર્મ. તો આ વાહન કોઈ જૂના મોડલમાં ફેરફાર કરી નહીં, પરંતુ સંપૂર્ણ રીતે નવું વિષયથી બનાવ્યું છે. ભારતના, આફ્રિકા અને એશિયાના સૈન્ય બજારો માટે તે ખુલ્લું કરાયું છે. આધુનિક ટેકનોલોજી. તે મોડ્યુલર આર્કિટેક્ચર અને નાટો તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એના પ્રમાણિત કમ્પોનેન્ટ્સ પર આધારિત છે, જે ખરાબ રસ્તાઓ પર ઉત્કૃષ્ટ કહી શકાય કે ગતિશીલતા આપે છે. બહુવિધ ઉપયોગ. આ વાહનનો ઉપયોગ શહેરી યુદ્ધ, જાસૂસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બરાબર છે, હેકાથોન એનો સમાવેશ થશે. આ ઝડપી કેમ છે? ડિજિટલ કરન્સીની મદદથી આ વખતે કોઈ રેકોર્ડ બ્રેક સમયમાં વિકસાવવામાં આવ્યું છે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, ટેલિગ્રામ ચેનલ છે એનું આઈડી છે રાજેશ ભાસ્કર. 2026માં પ્રિક્સ વર્સાઇલ્સ વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટીફુલ એરપોર્ટની યાદીમાં ભારતના કયા 2 એરપોર્ટ્સનો સમાવેશ થયો છે? તો એક તો નવું મુંબઈ છે અને બીજું છે ગુવાહાટી એરપોર્ટ. તો ભારત માટે એક મોટી ગૌરવપૂર્ણ મહત્વની સિદ્ધિ. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગુવાહાટી એરપોર્ટના ટર્મિનલ 2ને એક પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઇલ્સ વર્લ્ડ મોસ્ટ બ્યુટીફુલ એરપોર્ટ એની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સન્માન ભારતની રાષ્ટ્રીય એરપોર્ટ ડિઝાઇન, ટકાઉ ક્ષમતા, મુસાફરોની સુવિધા એના માટે પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરે છે. ક્રુઝ એરપોર્ટનો સમાવેશ. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ્સના 2 પ્રોજેક્ટ છે, નવી મુંબઈ અને એરપોર્ટ. આ ઉપરાંત ટર્મિનલ 2 લોકપ્રિય ગોપીનાથ બારદોઆલ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ગુવાહાટીમાં, એમાં ટર્મિનલ 2 યાદ રાખજો. પ્રિક્સ વર્સાઇલ શું છે? એક આંતરરાષ્ટ્રીય સ્તરનો આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે, જે 2015થી દર વર્ષે યુનેસ્કોના પેરિસ ખાતેના મુખ્ય મથકે આપવામાં આવે છે. તે એરપોર્ટ, મ્યુઝિયમ, હોટેલ, રેલવે સ્ટેશન જેવા વિવિધ પ્રોજેક્ટ્સ છે એને સન્માનિત કરે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? કમેન્ટમાં જણાવો. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને કમળની ડિઝાઇનથી બનેલું છે, અને ગુવાહાટી એરપોર્ટ છે એ ઇમ્યુનલ છે એમના. ઓકે, અહીંયા ક્યાંથી ઇમ્યુનલ આવ્યા? ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ આ ટર્મિનલની આર્કિટેક્ટ બામ્બુ આર્કિટેક્ટથી પ્રેરિત છે. બસ આટલું આમાં યાદ રાખવાનું છે. ઓકે,
યુએસ ભારતનું સૌથી મોટું એલપીજી સપ્લાયર બની ગયું છે 2026માં. પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ ચાલી રહ્યા છે, સ્ટ્રેટ ઓફ હાર્મુઝ, તમને ખબર છે સ્ટ્રેટ ઓફ હાર્મુઝ છે, બે દેશોના આખા ટચ થાય છે. 2 વાર પરીક્ષામાં પૂછાઈ ગયું, શું નામ છે એનું? તો હાર્મુઝમાં સુરક્ષાના પ્રશ્નોને કારણે 3 દિવસમાંથી ભારતનો એલપીજી સપ્લાય ખોરવાયો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા માત્ર પૂર્વના દેશોને પાછળ છોડી ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર બન્યો છે. તો 2026માં ભારતના કુલ એલપીજી પુરવઠામાં અમેરિકાનો હિસ્સો 55%થી વધુ હતો, અને એના માટે સરકારે હવે નવેમ્બર 2025માં વાર્ષિક 2025 મિલિયન ટન આયાત છે એનો કરાર કર્યો છે. બીજી તરફ 7 વર્ષના લાંબા ગાળા બાદ ભારતે માર્ચ 2026માં ઈરાનથી ફરી આયાત શરૂ કરી છે, જે મે મહિનામાં 1,45,000 ટન. ઓકે, આઈઆઈટી દિલ્હીની કઈ વાત આપણે કરી, આગળ હતો ચલો ટોપિક. તો મને કહો એના ચેરમેન કોણ છે? અગાઉની પરીક્ષા પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, દૂધમાં ખાલી જગ્યા શર્કરા હોય છે, સેલ્યુલોઝ. ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાયો છે? તો જવાબ શું આવશે? બરાબર છે, અનાવશ્યક. કેવો છે? અનાવશ્યક ફેટી એસિડ. મેદસ્વીતા એટલે શું? અપૂરતું પોષણ, અત્યધિક શોષણ, અપૂરતું પોષણ અને અધિક પોષણ, આમાંથી કોઈ પણ. જવાબ આવી ગયો ને આપણો, શું હતો? અત્યધિક. ઓકે, સોરી, આવશ્યક. બરાબર છે. ચલો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બુકર પ્રાઇઝ મેળવનાર સૌપ્રથમ ભારતીય કોણ હતા? અરુંધતી રોય, 1997. બરાબર છે. અને ગોડ ઓફ સ્મોલ થિંગ નામનું પુસ્તક. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? અહીંયા તમે જો ભારતના પ્રથમ સ્પીકર ગણેશ માળવંકર. જનસંઘની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જી. માઉન્ટ એવરેસ્ટ બીજી વખત સર કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા? સંતોષ યાદવ. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ જણાવો. ઓકે, ચલો અહીંયા રાજઘાટ આવશે, બાપુનું. હવે મિત્રો જોઈશું ગઈકાલે કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તાજેતરમાં ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલાને 2025-26 માટેનો જીઆઈ ટેગ મળ્યો છે? તો જસદણ પટારી છે, પટારો. ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી હોટ, જે ગરમીના જોખમ ધરાવતા શહેરોમાં ભારતના કેટલા છે? 14ની અંદર આ બધા ગણે. અચ્છા, ચલો આ તો અલગ વસ્તુ છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન હતો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડિરેક્ટર જનરલનું નામ શું છે? પરમેશ શિવમણી. ઓકે, સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, સોશિયલ મીડિયા બેન કરનાર પ્રથમ દેશ ઓસ્ટ્રેલિયા. ત્રીજા નંબરનો પ્રશ્ન કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છેલ્લે 36મા નંબરનું યુટી અથવા રાજ્ય બન્યું? ઓડિશા. તો ઓડિશા છે. ઓકે, યાદ રાખજો. અહીં તો પ્રથમ દેશ ઓસ્ટ્રેલિયા, ઓડિશા છે ને એના સીએમ, એના ગવર્નર પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. ચોથો પ્રશ્ન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે? વિપિન કુમાર. 5મા નંબરનો પ્રશ્ન હતો, હાર્મુઝની ખાડી, એક તો ગલ્ફ, એશિયા, બરાબર છે, અરે
હું શું કહું છું, હા, હાર્મોની ખાડી કાંઈ બે અખાતને જોડે છે, તો એક તો પર્શિયન, બરાબર છે, અને બીજું શું છે, ઓમાનનો અખાત. 6 નંબરનો પ્રશ્ન, આઈઆઈટી દિલ્હીના ચેરમેનનું નામ શું છે? હરીશ સાલ્વે. બરાબર છે, આઈઆઈટી દિલ્હીના. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ટાઈમ્સ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ 2026ની યાદીમાં સ્થાન મેળવનાર પેસમાર્ક ભારતીય કોણ? એક્સરસાઇઝ પિચ બ્લેક 2026નું આયોજન કયા દેશમાં થશે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક અગત્યના પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને પ્રમાણે મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, બરાબર છે, અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને વોટ્સઅપના સ્ટેટસમાં પણ મૂકી દેજો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.